नमस्कार दोस्तों, ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस में आपका फिर से स्वागत है। तो कक्षा 9 में हिंदी विषय में दोस्तों हमने पिछले क्लास में ये हमारा जो 15वां प्रकरण है, जो दास्यु कहानी शीर्षक अंतर्गत, जिसकी हमने कहानी के सारांश यानी कि जो कहानी का जो मूल जो भावार्थ था उसके बारे में हमने अगले क्लास में चर्चा की। साथ ही लेखक का परिचय यानी कि शेखर जोशी का परिचय भी प्राप्त किया था और उसके साथ साथ कहानी का जो आरंभ, कहानी की जो शुरुआत किसी प्रकार होती है, उस कहानी के आरंभ में हमने जो शुरुआत का जो परिचय दे उसके बारे में हमने अध्ययन किया था। तो जिसमें जगदीश बाबू नाम का एक व्यक्ति जो मध्यम वर्गीय है, वह अपने क्षेत्र से वह जगदीश बाबू शहर में आते हैं और उसी वक्त शहर में आकर शहर का एक जो चौक के नज़दीक का एक कैफे है, जो रेस्टोरेंट है यानी कि जो होटल है, उसमें आकर वह ठहरते हो। तो वहाँ पर उन्हें एक 8-10 साल का जो छोटा सा लड़का है जिसका परिचय होता है, जो एकदम शारीरिक दृष्टि से एकदम सुंदर और तेज लड़का है और साथ साथ वह फुर्तीला लड़का है। और वहाँ पर उसका परिचय होता है कि उसे देखता है, उसे देखकर ऐसा लगता है कि उसकी उम्र करीबन यानी कि लगभग 8-10 साल की होगी और शायद उसकी उम्र इतनी ही थी। तो यहाँ तक पिछले क्लास में दोस्तों हमने बात की और इसी कहानी को आगे बढ़ाते वक्त यहाँ से हम ये कहानी को आगे बढ़ाते दोस्तों आपकी किताब में जो पेज नंबर 65 उसमें जो दूसरा पैराग्राफ है, वहाँ पर जगदीश बाबू जो रेस्टोरेंट में होटल में आता है और उसी वक्त अजजली सिगरेट का एक लंबा कस खींचते हुए जब जगदीश बाबू ने कैफे में प्रवेश किया तो वह एक मेज पर से प्लेटें उठा रहा था और जब वे पास ही कोने की टेबल पर बैठे तो वह सामने था। એટલે કે જ્યારે જગદીશ બાબુ છે હોટલની અંદર પ્રવેશ કરે છે ત્યારે એના મોઢાની અંદર અથવા તો એમના એ હોઠની અંદર અધ જલી એટલે કે અડધી સળગેલી સિગરેટની કસ ખેંચતા સિગારેટનો શટ લેતા એ આવીને ટેબલમાં છે એ કેફેની અંદર પ્રવેશ કરે છે અને ત્યારે આ જે 8-10 વર્ષનું જે બાળક છે એ ટેબલ ઉપરથી પ્લેટો એ ઉઠાવી રહ્યો છે અને પોતાની પાસેના એ ખૂણા ઉપરના એક ટેબલ ઉપર એ બેસે છે। मानो घंटों से उनकी उस स्थान पर आने वाले व्यक्ति की प्रतीक्षा कर रहा ने એવું લાગે કે ભાઈ એ સ્થાન ઉપર આવનારો વ્યક્તિનું એ ઘંટોથી કલાકોથી એની પ્રતીક્ષા કરી રહી હોય એવું લાગે છે। वह कुछ बोला नहीं, हाँ नम्रता प्रदर्शन के लिए थोड़ा झुका और मुस्कुरा पड़ता। लेकिन नम्रता प्रदर्शन करता એટલે કે બાળક કાંઈ બોલતો નથી પણ પોતાની વિવેક નમ્રતા છે એને પ્રગટ કરવા માટે પોતે થોડો નમે છે, ઝૂકે છે અને હળવું હાસ્ય કરે છે, मुस्कुराता हुआ। और पर उसके इसी मौन में जैसे सारा मेनू समाहित था અને એ એના મૌનની અંદર આખું જે જમવાનું મિત્રો મેનુ એટલે કે જે ભોજનનું જે આખું વ્યંજન છે, મેનુ એટલે મિત્રો એ વ્યંજન સૂચિ જે આપણે હોટલની અંદર કે ક્યાંક જમવા માટે જતા હોય રેસ્ટોરન્ટ, તો આખી એક પત્રકની અંદર આખી વ્યંજનની જે ભોજનની અંદર જે વાનગી છે
એની આખી સૂચિ હોય છે, અને મેનુ કહેવામાં આવે છે. તો અહીંયા પ્રિલિમિનરી મેનુ અર્થાત વ્યંજન સૂચિ. જો શબ્દાર્થ શરૂ કર્યા કે મેનુ અર્થાત વ્યંજન સૂચિ, અર્થાત જે હોટલની અંદર જે વાનગીઓ બને છે વાનગીઓની યાદીની આખી સૂચિ એ સ્પષ્ટ રીતે એના ચહેરાના ભાવ પરથી એ સ્પષ્ટ દેખાય. એટલે કે કંઈ બોલતો નથી, ખાલી માત્ર હાસ્ય કરે છે. શું કહે છે? એવું લાગે કે આખે આખું એ જે મેનુ છે એ એમના એ મુસ્કુરાહટની અંદર, એમના હાસ્યની અંદર એ સમાયેલું છે. આવું સ્પષ્ટ રીતે જગદીશ બાબુને અનુભવાય છે. चिंगल चाय का ऑर्डर पाने पर वह एक बार पुनः मुस्कुरा कर चल दिया और पलक झपकते चाय हाजिर थी. અને જગદીશ બાબુ એ પોતે સિંગલ ચાયનો એ હોટલની અંદર ઓર્ડર કરે છે, અને જેવો ઓર્ડર કરે છે ને આંખનો પલકારો કરે છે ત્યાં જ એક કપ ચાય એટલે કે સિંગલ ચાય છે પોતાના ટેબલ ઉપર હાજર થઈ જાય છે. આવો ચાલાક ચપળ આ જે બાળક છે, આ કિશોર છે, એ સફળતાથી ચાલાકીથી પોતે ઝડપથી એ ચાય છે પોતાના ટેબલ ઉપર ઓર્ડર આપતાની સાથે જ दोस्तों ये ત્યાં હાજર કરી દે છે. तो मनुष्य की भावनाएं बड़ी विचित्र होती है. निर्जन एकांत स्थान में निसंग होने पर भी कभी कभी आदमी एकाकी अनुभव नहीं करता. એટલે કે મિત્રો માણસની જે મનની જે ભાવનાઓ છે ને બહુ વિશેષ હોય છે, વિચિત્ર હોય છે. ઘણી વખત મિત્રો એવું બને કે ભાઈ કેટલાક એવા એકાંતના સ્થાનની અંદર સાથે કોઈનો નિસંગ કે જहाँ कोई साथ न हो, ऐसे स्थान पर भी कभी कभी मनुष्य एकांकी का अनुभव नहीं करता. એટલે કે ઘણી વખત એવું પણ બને કે જ્યાં કોઈ આપણા સગા સંબંધી મિત્ર કે જાણીતો અથવા તો પરિચિત વ્યક્તિ કોઈ આપણી સાથે ન હોય ને છતાં પણ એ આપણને કેટલાક સ્થાનો પર પોતે પરિચિત હોવાનો એ અનુભૂતિ હૃદયથી થવા લાગે છે. અને ક્યારેક ક્યારેક એવું પણ બની શકે કે ભાઈ लगता है इस एकाकीपन में भी सब कुछ कितना निकट है. ने एकाकीपणाની અંદર પણ બધું કેટલું બધું પાસે છે. ઘણી વખત કોઈ આપણે અજ્ઞાન કે અજાણ્યા સ્થળ ઉપર જઈએ અને ત્યાં પણ ત્યાંનું વાતાવરણ માહોલ ને કોઈ આપણને અનુભૂતિ થવા લાગે કે આપણે અજાણ્યા છે છતાં પણ આપણને આપણું હોય अपनेपन की अनुभूति कभी कभी होती रहती है. मनुष्य की भावना विचित्र है और कभी कभी ऐसा भी होता है कि कितना अपना है, परंतु इसके विपरीत कभी कभी सैकड़ों नर नारियों के बीच जनरों में वातावरण में रहकर भी सुनेपन की अनुभूति होती है. અને ક્યારેક ક્યારેક મિત્રો આપણે ઘણા બધા સેંકડો અસંખ્ય માનવ મહેરામણની વચ્ચે માનવોના કોલાહલ અને અવાજની વચ્ચે રહીને છતાં પણ આપણને ક્યારેક ક્યારેક એવું લાગવા માંડે કે બધું જ હોવા છતાં પણ અપરિચિત અજનબી પણ આવી અનુભૂતિ છે ક્યારેક ક્યારેક આપણને લાગવા મળે છે. બધું હોવા છતાં પણ આખું સૂનું સૂનું લાગે, અપરિચિત જેવું લાગે, બધા હોવા છતાં પણ એવું લાગે, કારણ કે આપણા મનની ઘણી એવી વિચિત્ર ભાવનાઓ છે મનુષ્યના મન અંદર પડેલી હોય છે. એટલે અહીંયા सुनेपन की अनुभूति होती है तो लगता है जो कुछ है वह पराया है. એવું લાગે કે જે કાંઈ છે બધું જુદું છે, પરાયું છે, આપણું કાંઈ નથી. આપણા પોતાના કુટુંબીજનો, પરિવારજનો, પરિચિત લોકોની સાથે બેઠા હોય ત્યારે પણ ક્યારેક એવું લાગે કે આ બધું પરાયું એવું લાગે છે. એકબીજાના ચહેરા ઉપર ક્યાંય ઉત્સાહનો ભાવ ન હોય, નિરાશા હોય, હતાશા હોય, કોઈના ચહેરા ઉપર હાસ્ય ન હોય, બધા મૂંગા મૂંગા પોતપોતાની રીતે બેઠા હોય. આપણે જોઈએ ને ઘણી વાર આપણા ઘરની અંદર પરિવારજનો બેઠા હોય, આવું પોતપોતાના મરતા હોય. ઘણા ફોનમાં મોટા ભાગે આજે આપણે જોઈએ તો મોબાઈલ ફોનની અંદરથી સતત એમાં રસ્યા પછા રહેતા, બાજુમાં કોણ બેઠું છે, ભાઈ છે, બહેન છે, મમ્મી છે, પપ્પા છે, દાદા છે, દાદી છે. ટૂંકમાં એકબીજા સાથે કોઈ પ્રકારની વાતચીત નહીં, આમ સૂનું સૂનું આખું વાતાવરણ લાગે. બધા જ પરિચિત છે છતાં પણ પરાયાપણાનો અનુભવ થાય. અને ક્યારેક ક્યારેક અપરિચિત લોકો સાથે પણ એવી ભાવના ક્યારેક ઉત્પન્ન થાય કે જે અપરિચિત હોવા છતાં પણ પરિચિતપણાનો, કે જ્યાં કાંઈ બીજું જુદું જ નથી, પરાયું જ નથી, આવો ભાવ પણ થાય. એટલે આ બે વસ્તુ જીવનની
વિશેષતા વિચિત્રતા છે માણસના મનની વિશિષ્ટતાનો અનુભવ કરાવડાવે છે। એટલે કે ભાઈ अनुभूति लगता है जो कुछ है वो पराया है, कितना अपनत्व है, पर यह अकारण ही नहीं होता, सत्तापन अकारण तो नहीं होता। इस एकाकीपन की अनुभूति इस अलगाव की जड़ें होती है। અને એ જે એકાકીપણાની અનુભૂતિ છે ને, અલગાવ એટલે મિત્રો જુદાપણાના મૂળની અંદર હોય છે। જડે એટલે કે મૂળ, કે उसकी जड़ें होती है बीचो या विरक्ति की किसी कथा के मूल में, यानी कि ये विरक्ति यानी कि उदासी और बीचो या विरक्ति की किसी कथा के मूल में। दोस्तों विरक्ति यानी कि उदासी, बीचो यानी कि जुदापन, वियोग। तो इसी प्रकार की अनुभूति ये कभी कभी मानस की जो मन की जो विचित्रता है उसमें हमें देखने को मिलती है। पर यहाँ पर तो लेखक को जो ये 8-10 साल का जो लड़का है उसकी जो स्फूर्ति है, उसका जो जुस्सा है, उसका जो चेहरे का भाव है, उनसे लेखक को पहले तो ये उसके लिए ये स्थान, ये होटल, ये सब कुछ अपरिचित है, फिर भी उन्हें अपनेपन की भावना उसके मन में जागृत होती है। तो जगदीश बाबू दूर देश के એટલે કે જગદીશ બાબુ દૂર દેશથી એટલે કે ત્યાંથી ઘણા બધા દૂરથી દૂરના વિસ્તારમાંથી ત્યાં આવ્યા હતા। अकेले हैं, शौक की चाल पाल कैफे के शोरगुल में उन्हें लगता है सब कुछ अपनत्व है। અને એ ચોકની અંદર લોકોની અવર સવર સાહેબ માનવ મહેરામાં જે હોટલની અંદર જે કેફે છે એની અંદરનો જે અવાજ છે, શોરગુલ છે, આ બધી જ વસ્તુ જોતા એને આ બધું પોતાનું અપનત્વહીન હોય એવું લાગે છે। જ્યાં એમનો કોઈ પરિચિત માણસ નથી, જ્યાં પોતાનું કોઈ નથી, અપનત્વ એટલે કે પોતાના કોઈ નથી। અને शायद कुछ दिनों रहकर अभ्यस्त हो जाने पर उन्हें इसी वातावरण में अपने मन की अनुभूति होने लगी। પછી મિત્રો કેટલાક દિવસો સુધી ત્યાં રહેવાથી ધીમે ધીમે એ વાતાવરણ સાથે, એ ક્ષેત્ર સાથે, ત્યાંના લોકો સાથે એ અભ્યસ્ત થઈ જાય છે, એટલે કે સેટ થઈ જાય છે। અભ્યસ્ત હોના એટલે અહીંયા આપણે ગુજરાતીમાં કે ટેવાઈ જવું, કે એની સાથે રહેવા લાગે છે। તો ધીમે ધીમે એ વાતાવરણ સાથે એને અપનાપણાની એટલે કે પોતાપણાની, આપણાપણાની એને અનુભૂતિ થવા લાગે છે। आज तो लगता है वह यह अपना नहीं अपनेपन की सीमा से दूर कितना दूर है। परंतु आज એને એવું લાગે છે કે પોતાનું નહીં, આપણું નહીં, પણ એ अपनेपन की सीमा से कितने दूर, यानी कि ये और तब उन्हें अनायास याद आने लगते हैं। અને પોતાનું એ વિસ્તાર, પોતાનું ક્ષેત્ર એકાએક યાદ આવવા લાગે। કારણ કે આપણે પણ ઘણી વખત એવું આપણો વિસ્તાર, આપણો ક્ષેત્ર, આપણું ઘર અથવા તો આપણું શહેર છોડીને આપણે ક્યાંક દૂર એ કોઈ અજ્ઞાત સ્થળની અંદર, અજ્ઞાત સ્થાનની અંદર જઈએ ત્યારે આપણને પણ મિત્રો આ પ્રકારની અનુભૂતિ થતી હોય છે। એટલે કે એને અનાયાસ એકાએક પોતાના વિસ્તારના, પોતાના ક્ષેત્રની, પોતાના લોકો, પોતાનો શહેર, પોતાનું ગામ, પોતાનું પરિવાર, આ બધી વસ્તુ અચાનક જગદીશ બાબુને યાદ આવવા લાગે। કારણ કે એ શહેર પોતાના માટે નવું છે, ત્યાં એમનો કોઈ પરિચિત માણસ નથી। उन्हें अपने की याद आने लगती है। अपने गांव पड़ोस के आदमी, दोस्तों કે ભાઈ પોતાનું ગામ, પોતાના ગામના આજુબાજુના એમના પड़ोसના આદમી લોકો સાથે સાથે अपने जो क्षेत्र है, विस्तार के, उसके स्कूल कॉलेज के छोकरे, अपने निकट शहर के कैफे, होटल, પોતાની નજીકના શહેરો, ત્યાંની હોટેલો, કેફે, રેસ્ટોરાં, આ બધી વસ્તુ લેખકને યાદ આવવા લાગે છે। તો इतने में चाय साहब जगदीश बाबू ने राखदानी में सिगरेट, એટલામાં એ છોકરો છે પોતાના મેચ પાસે જ્યાં એ ટેબલ ઉપર બેઠા છે ત્યાં આવીને કહે છે ચાય સાહેબ એમ કરીને પૂછે છે કે સાહેબ, હોટલ બોયની જેમ કે સાહેબ ચા લાવું? તો જગદીશ બાબુ પોતાની જે રાખદાની છે એ સિગરેટ બુઝાવવા માટેની એની અંદર પોતે સિગરેટ છે રાખદાનીની અંદર મૂકે છે, બુઝાવે છે। એટલે કે
જાડી જાડી એટલે કે બુઝાના, જે સિગરેટ સળગતી હતી એને એ બુઝાવે છે. રાત લાગીને એને સિગરેટ જાડી એટલે બુઝાના, પોતાની સિગરેટની અંદર એ બુઝાવે છે તો મિત્રો ઠારે છે. इन शब्दों की ध्वनि में वही कुछ है जिसकी रिक्तता उन्हें अनुभव करनी है. અને સાહેબ સાહેબ આ શબ્દોની અંદર એક એવા પ્રકારની અનુભૂતિ જગદીશ બાબુને અનુભવાય છે કે જે શબ્દોની અંદર પોતાના જીવનની અંદર જે પોતાના ગામ શહેર વિસ્તારની યાદ આવે છે, પોતાના જીવનનું જે ખાલીપણું છે એ માત્ર એટલા શબ્દોની અંદર એને ભરાઈ જતું એવું લાગે છે દોસ્તો. તો इस रिक्तता उन्हें अनुभव रहे. रिक्तता એટલે કે જે જીવનનું ખાલીપણું જે અહીંયા અમને બધા પરિચિત દેખાય છે એ પરિચિતપણું જે છે અથવા તો અપરિચિતપણું છે જ્યાં કોઈ પરિચિત નથી એ ખાલીપણું છે એ ભરાઈ જતું હોય એવી અનુભૂતિ છે એમને થાય છે. અનુભવ हो रहा है और उन्होंने अपनी शंका का समाधान कर लिया. પોતાના મનની અંદરની જે શંકા હતી, જે સંદેહ હતો એનું સમાધાન પોતે કરી લીધું એવું અમને લાગે છે. આવી અને પછી એ પૂછે છે પેલા હોટલ બોયને, એ છોકરાને, ક્યાં નામ હે તુમારા? પેલા પરિચય થવા માટે પૂછે છે ભાઈ ક્યાં નામ, એટલે કે તારું નામ શું છે? તો वह जवाब देता है प्रत्युत्तर में मदन. तो लेखक जगदीश बाबू कहते अच्छा मदन तुम कहाँ के रहने वाले हो? कि सारू मदन तू ક્યાંનો રહેવાસી છે, યાની કે તું ક્યાંનો રહેવાસી છે, તું ક્યાં રહે છે? તો પેલા હોટલ બોયનો જવાબ મળે છે પહાડ કા હું બાબુજી. શું કહે છે? બાબુજી હું પહાડનો છું, પહાડ ક્ષેત્રનો છું. તો જગદીશ બાબુ કહે છે પહાડ તો સેંકડે હે, આબુ, દાર્જિલિંગ, मसूरी, शिमला, अल्मोड़ा, तुम्हारा गांव किस पहाड़ में? तो पहला जगदीश बाबू के भाई पहाड़ तो एवं सैकड़ों से, आबू से, दार्जिलिंग से, मसूरी से, शिमला से, अल्मोड़ा से, पर तारू गाम क्या विस्तार में है कि क्या पहाड़ नहीं अंदर से? तो इस बार शायद उसे पहाड़ और जिले का भेद मालूम होता है. ये वक्त तो ये बालक ने ये होटल बॉय ने बेचारा खबर पड़ी कि भाई आ पहाड़ ने आ जिला आवो जुदू जुदू आगू सुथाड़ू होय એને બિચારાને એ પણ ખબર નહોતી. પણ આજે પહેલી વખત હવે એને ખ્યાલ આવ્યો, એને ખબર પડી કે ભાઈ આ રીતે જુદા જુદા પહાડની અંદર જુદા જુદા જિલ્લાઓ હશે, શહેરો હશે, અલગ અલગ વિસ્તાર હશે. એવું પહેલી વખત એને भेद रहस्य खबर पड़ी, उसका जिले का भेद मालूम हो गया. मुस्कुरा कर बोला, हल्का हळवा हास्य साथे कहे छे શું કહે છે? અલ્મોડા સાહેબ, અલ્મોડા. શું કહે છે સાહેબ? અલ્મોડા. જો અલ્મોડા પહાડી પ્રદેશ એટલે કે અલ્મોડા સાહેબ, અલ્મોડા. તો जगदीश बाबू बताते अल्मोड़ा में कौन सा गांव है? विशेष जानने की गरज से जगदीश बाबू એટલે કે વધારે જાણકારી મેળવવા માટે અથવા તો વિશેષ જાણને કી ગરજ છે. ગરજ એટલે દોસ્તો यहाँ ઈચ્છા છે કે વિશેષ જાણકારી મેળવવાની ઈચ્છાથી તેમણે પૂછ્યું ભાઈ અલ્મોડા, अल्मोड़ा में क्यों गांव से तारू? तो इस प्रश्न ने उसे संकोच में डाल दिया. आ प्रश्नનો જવાબમાં પોતે સંકોચમાં શરમમાં મુકાઈ ગયો बिचारा आ होटल में. तो शायद अपने गांव की निराली संज्ञा के कारण उसे संकोच हुआ था. અને પોતાના ગામનું જે એવું અનોખું નિરાલા એટલે કે અનોખું જે ગામનું નામ છે એનાથી કદાચ એમને એનો સંકોચ થયો છે. સંજ્ઞા એટલે દોસ્તો નામ, નિરાલી એટલે અનોખું એવું કંઈક નામ હશે વિશે કે જે બોલવાનો પોતાને સંકોચ થયો. इस कारण टालता हुआ सा बोला कि पोते जवाब न आपो पड़े, गामનું નામ ન બોલવું એને ટાળવા માટેનો પોતે પ્રયાસ કર્યો અને બોલ્યો वह तो दूर है साहब, अल्मोड़ा से 15-20 मील होगा. એટલે કે સાહેબ એ તો ખૂબ દૂર છે, અલ્મોડાથી 15-20 માઇલ જેટલું એ દૂર હશે. એટલે પોતાના ગામનું નામ છે આ હોટલ બોય છે जगदीश बाबू ने बतावतो નથી એમ. तो फिर से जगदीश बाबू कहते फिर भी नाम तो कुछ होगा ही, फिर भी नाम तो कुछ होगा ही. जगदीश बाबू ने जोर देकर पूछा એટલે કે એમને જોર ભારપૂર્વક પૂછ્યું કે છતાં પણ એનું કંઈક નામ તો હશે ને એમ કરીને એ પોતે નામ પૂછવા માટેનો પોતે ભાર મૂકે છે. ત્યારે પેલો
बालक से ये जवाब आपे छे पे डोटियाल को वह संकोचा हुआ था એટલે કે પોતે સંકોચાતો પોતાના ગામનું નામ એ પહાડી બાલક છે એના ગામનું નામ બતાવે છે ડોટિયાલ જોએ गांव का नाम कि जो अल्मोड़ा के पहाड़ी क्षेत्रों में एक गांव का नाम जो ये जगदीश बाबू को बताता है कि भाई डोटियाल को वह ये पण बिचारो संकोचाय नहीं बोले से जगदीश बाबू के चेहरे पर होती हुई एकाकीपन की शाही दूर हो गई और जब उन्होंने मुस्कुराकर मदन को बताया कि वे भी उनके निकटवर्ती गांव के रहने वाले અને પછી જગદીશ બાબુએ મુસ્કુરાતે हुए આ નામ સાંભળતા જ પોતાના ચહેરા ઉપર છે ખાસ કરીને અજાણ્યાપણાની જે ભાવ હતો એ દૂર થઈ ગયો અને પોતે એ મુસ્કુરાकर હાસ્ય સાથે પ્રસન્નતાથી કહે છે કે ભાઈ उसके निकटवर्ती गांव के रहने वाले પોતે પણ એના નજીકના ગામનો જ રહેનારા છે એ બાળકને કહે છે કે ભાઈ પોતે પણ उसके निकटवर्ती के પોતાના એમના નજીકના ગામના પોતે રહેવાવાળા છે એટલે કે એમના પડોશી ગામના પોતે વ્યક્તિ છે तो लगा जैसे प्रसन्नता के कारण अभी मदन के हाथ से ट्रे गिर पड़ गई એટલી બધી એ ખુશ થઈ ગયો એટલો બધો પ્રસન્ન થઈ ગયો કે એવું લાગ્યું કે હમણાં એ ઉત્સાહના અતિરેકની અંદર મદનના હાથની અંદર જે પેલી ચાની જે ટ્રે હતી એ હમણાં કદાચ પડી જશે એટલો એ પ્રસન્નતા અનુભવ્યો उसके मुंह से शब्द निकलना चाहकर भी પેલા મોઢામાંથી એ કદાચ શબ્દો છે કદાચ નીકળી રહ્યા છે कि हमारा से बोल से छता पण ये बोली सक्यो नहीं અને खोया सा हुआ अपने अतीत को फिर लौट कर देखने का प्रयत्न कर रहा कि भाई પોતાનો એ ભવ્ય ભૂતકાળ પોતાનો વિસ્તારનો કોઈ વ્યક્તિ આ અજાણ્યા શહેરની અંદર ને ક્યારે મળે એનું ખોવાયેલું આખું અતીત એને કદાચ મળી ગયું હોય આ એક વ્યક્તિના પોતાના ગામનો રહેવાવાળા વ્યક્તિના માત્ર એમના દર્શનથી એમના જોવા માત્રથી એટલો બધો પ્રસન્ન થઈ ગયો કે ભાઈ એમનું ખોવાયેલું આખું સબકુછ એ ફરી પાછું એમને પ્રાપ્ત થઈ ગયું મળી ગયું હોય જાણે કે એને પોતાનો પરિવાર મળી ગયો હોય પોતાના માતા પિતા મળી ગયા હોય આવો ભાવ આવી પ્રસન્નતા એમના હૃદયની અંદર એમના ચહેરાના ભાવ પર સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યો અતીત ગામ ઊંચી પહાડિયા નદી પોતાનું આ ગામ પોતાના ગામનો માણસ છે પોતાના ગામની નજીકનો માણસ છે પોતાનું અતીતનું ગામ ભૂતકાળનું ગામ ઊંચી પહાડિયા પોતાનું ગામ એમના વિસ્તારનું આખું જે ભૂપૃષ્ઠની જે ભૌગોલિક સ્થિતિ છે યાદ આવવા લાગે છે કે ઊંચી પહાડિયા નદી ત્યાંનો ઝરણાઓ ઈજા એ વિસ્તારની અંદર પહાડી પ્રદેશની અંદર માને ઈજા છે સાથે સાથે તે વિસ્તારની અંદર માં માટેનો શબ્દ પ્રયોગ થાય છે ઈજા તો માં સાથે સાથે બાબા દીદી ભૂલી છોટી માં અચ્છા ભૂલી छोटी माँ और दासियों जो पाठ था यहाँ पर शीर्षक दिया गया है तो ये सब उसके सामने आने में जो ये पहाड़ी प्रदेश ये विस्तार क्या क्षेत्र में अंदर ईजा माने ईजा થાય કે ત્યાં બોલાવવામાં આવે છે ભૂલી છોટી બહેનને ત્યાં ભૂલી કહેવામાં આવે છે મોટા ભાઈને દાસુ તરીકે ઓળખવામાં આવે છે આ બધું જ પોતાનું અતીત પોતાનું ભૂતકાળ પોતાનું એ માતૃત્વ એ સ્પષ્ટ રીતે એમના ચહેરા ઉપર એમને દેખાવા લાગે પોતે દાસુ બડા ભાઈ મદન को जगदीश बाबू के रूप में किसकी साया निकल जानी पड़ी અને મદનને એક જગદીશ બાબુના રૂપની અંદર પોતાનો આખો પરિવાર એમને મળી ગયો હોય માં બાબુજી દીદી બડા ભાઈ આખો પરિવાર એમને જગદીશ બાબુના રૂપમાં મળી ગયો એટલો પ્રસન્નતા એ મદનની અંદર
હોવા લાગ્યો. તો ઈજા નહીં, બાબા નહીં, દીદી ભૂલી નહીં, દાસજી હા દાસજી હતો, दासजी से मोटा भाई से तो दो सारी दिनों में मदन और जगदीश बाबू के बीच की अजनबीपन की खाई दूर हो गई. એટલે આ ઘટના ઘટ્યા પછી એકબીજાના પરિચિત થયા પછી 2-4 દિવસની અંદર જ એ મદનના મનની અંદરની અથવા તો જગદીશ બાબુ બંને વચ્ચેની 3-4 દિવસની અંદર બે અજાણ્યા છે એકબીજા की खाई से अजनबीपन की खाई दूर हो जाती है और टेबल पर बैठते ही मदन का स्वर सुनाई देता. અને જેવા ત્યાં પછી જગદીશ બાબુ આવે છે ટેબલ ઉપર જેવા આવીને પૂછે છે તરત જ મગનનો અવાજ અથવા તો મદનનો એ સ્વર છે એ સ્પષ્ટ રીતે સંભળાઈ જાય છે. મદન તો અવાજ છે એ સુનાઈ દેने लगता है और क्या कहता है दासजी जय हिंद. જેવા જગદીશ બાબુ હોટલની અંદર કેફેની અંદર ફરી પાછા આવે રોજે રોજ તો આવીને બેસે એટલે આવીને તરત જ એમને ઉત્સાહથી બોલાવે દાસજી અર્થાત બરાબર જય હિન્દ પોતાની ભાષામાં પહાડી ભાષાની અંદર એમને મુકારો કરે અથવા તો એમને બોલાવે કે ભાઈ જય હિન્દ. પછી દાસજી આજ તો ઠંડ બહુ છે. પછી કહે છે દાસજી આજે તો ખૂબ જ ઠંડી છે. જેમ પોતાનો મોટો ભાઈ છે પરિચિત છે એમ તો સાથી કહેતા દાસજી ક્યાં અહીં બી હિમ પડેગા કે ભાઈ દાસજી શું અહીંયા પણ કારણ કે પોતાના પહાડી વિસ્તારની અંદર બરફ પડે હિમ પડે એટલે અહીંયા હિમ એટલે યુ શબ્દ જો ત્યાંનો એ પહાડી વિસ્તારનો શબ્દ છે યુ યાની કે હિમ અથવા તો બરફ યુ અથવા હિમ तो भाई दासजी यहाँ पे हिम यानी कि यू बर्फ पड़ेगा. दासजी आपने तो कल बहुत थोड़ा खाना खाया. પછી એ કહે છે ભાઈ બડે ભાઈ દાસજી તમે તો કાલે બહુ ઓછું ખાધું બહુ ઓછું જમ્યા. तभी किसी और से बोई की आवाज पड़ती और मदन उस आवाज की प्रतिध्वनि के पहुंचते ही पहली बार होता था. એટલી વારમાં ઉપર બીજા સ્થાન ઉપર બીજી જગ્યા ઉપરથી એ હોટલની અંદર કેફેની અંદર આવનારા લોકોનો બીજેથી ક્યાંથી અવાજ આવે કે ભાઈ બોય જેવો એમને હાથ કરે બોલાવે ત્યાં મદન એ અવાજની સાથે સાથે સફળતાથી એ ફટાફટ એ ત્યાં પહોંચી જતો હોય અને જઈને ત્યાં જઈને સીધું છે પૂછે દાસજી પૂછતા और ये જે વ્યક્તિ હોટલમાં આવે છે એમની પણ માંગને ડિમાન્ડને તે પૂરી કરે છે. એમને પણ ફટાફટ જે વસ્તુઓ જોઈએ છે એ તે પહોંચાડે છે. ફરી પાછો આવીને પૂછે દાસજીઓને કે દાસજીઓ કોઈ ચીજ કે શું લાવવું શું જોવે છે. ત્યારે જગદીશ બાબુ કે પાણી લાવો. તો જેવો એ કે તરત જ લાયા દાસજી शब्द को इतनी ही आतुरता और लगन से दोहराता जितने आतुरता से बहुत दिनों के बाद मिलने पर भी माँ अपने बेटे को समझती. એટલી જ આતુરતાથી કે ફરી પાછો એ પાણી માંગે તો પાણી જે કાંઈ વસ્તુ છે એટલી બધી એમની કેર રાખે કે ભાઈ જે રીતે એક માં અને પોતાના દીકરા માટેનો જે નજીકનો સંબંધ હોય લોહીનો સંબંધ હોય અને એકબીજા સાથેનો જે વ્યવહાર થતો હોય એ વ્યવહારની માફક જ એ જગદીશ બાબુની એટલી બધી કેર રાખે છે કે એમનો પડતો બોલ ઝીલે જેવું એ બોલે છે એવું ફટાફટ બોલતાની સાથે જ એ ત્યાં હાજર કરી દે છે. અને એ રીતે એ જગદીશ બાબુને एक एक वस्तु से ये जिस प्रकार एक माँ अपने बेटे को चूमती उसी प्रकार है जो मदन है वो जगदीश बाबू की केयर रखता है उसका ख्याल रखता है और सभी सब कुछ चीज़ें अपना परिचित बड़ा भाई मानकर अपने दिल से हृदय से उन्होंने जगदीश बाबू को अपना बड़ा भाई के रूप में मान लिया है और इसी प्रकार वो उसका ख्याल रखता है और इसी प्रकार सभी चीज वस्तु देकर उन्हें कह देता है और उसकी वह चिंता करने लगता है क्योंकि अगले वह कहते हैं कि दासी आपने कल कुछ कम खाया. तो एक बड़े भाई की वह केयर रखते हुए उसे वह कह देता है और फिर कहते हैं कुछ दिनों बाद जगदीश बाबू का एकाकीपन दूर हो गया. આ રીતની એ ઘટનાઓને કારણે કેટલાક દિવસ પછી એ જગદીશ બાબુની જે એકાકીપણું છે એ દૂર થઈ જાય છે અને એમની સાથે એ
परिचयની અંદર આવી જાય છે। तो उन्हें अब चौक कैफे ही नहीं सारा शहर अपनेपन के रंग में रंगा हुआ लगने लगता है। એમને માત્ર કેફે જ નહીં, આ ચોક જ નહીં, પણ હવે તો એટલો બધા પરિચિત થઈ જાય છે કે આખું એ કેફે ચોક આખો વિસ્તાર એ પોતાનો જ હોય, પોતાપણાનું હોય એવું હવે ધીમે ધીમે જગદીશ બાબુને लागवा માંડે છે। પરંતુ उन्हें वह बार बार दासजू कहलाना अच्छा नहीं लगता, परंतु एमने वारंवार આજે दासजू કહે છે ये जगदीश बाबू ने हमें सारू लागतु नहीं। और यह मदन था कि दूसरी टेबल से भी दासजू, परंतु मदन तो बीजा टेबले जाए तो पण दासजू दासजू एम सतत कर्या राखे। हवे जगदीश बाबू ने ये वारंवार आ प्रकारना जे शब्दों से जे वारंवार एमने दासजू कहीने बोलावे छे ए हवे एमने गमता नथी, एमने सारू लागतु नथी। એટલે એ રીતે અહીંયા મદન સાથેનો એટલું બધું નજીકનું આવી જાય, પરંતુ હવે દાસજુ શબ્દ છે એ વારંવાર એ દોહરાવે છે, જગદીશ બાબુને હવે સારું લાગતું નથી। તો અહીંયા સુધી મિત્રો પેજ નંબર 66 ઉપર આપણો આ વિડીયો લેક્ચર આ 15મા પ્રકરણની અંદર પાર્ટ 2 અહીંયા સુધી આપણે રાખીએ છીએ। નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આગળનો ત્રીજા પાર્ટની અંદર આ પાઠનો જે અંત છે એ અને સાથે સાથે સ્વાધ્યાયના પ્રશ્નો છે એની ચર્ચા કરી અને નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણો આ સંપૂર્ણ પાઠ આપણે મિત્રો